મિત્રો, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ. એક એવું શહેર જે ફક્ત ઈંટ પથ્થરથી નહીં પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાદથી બનેલું છે. અહીંની દરેક ગલી, દરેક ચોક, દરેક સ્વાદની પોતાની એક વાર્તા છે. અમદાવાદની સ્થાપનાને 600 વર્ષથી વધુ થયા છે, પણ છેલ્લા 60 વર્ષથી અમદાવાદીઓની દાઢે જે સ્વાદ લાગ્યો છે તે ચવાણાના સ્વાદની આજે વાત કરવી છે. ચવાણાની સાથે પપૈયાની ચટણી, કોથમીર, લીલા મરચા, લીંબુ અને મસાલા જેવી અનેક વસ્તુઓને મિક્સ કરી બનાવવામાં આવતું આ છે અમદાવાદનું પ્રખ્યાત શશી ચવાણું, કે જે એકવાર ખાય તે ખાતું જ રહી જાય. 7-8 વર્ષથી આવું છું. યુનિક જ વસ્તુ છે આમ. નાનું પપૈયું તમે ખાઓ તો કેરી જેવું લાગે. આહાહાહા, કહે છે ને કે સ્વાદ એ જ શ્રેષ્ઠ જે દિલથી બને અને આત્મા સુધી પહોંચે. અમદાવાદના શશી ચવાણાનો એવો જ એક અનમોલ સ્વાદ છે. તીખો, તમતમતો, રીમઝીમ, એકદમ રજવાડી સ્વાદ. અને આ ચવાણું આખરે બન્યું કઈ રીતે એ પણ જાણવા જેવું છે. જે આ ચવાણાની શરૂઆત છે તો 60 વર્ષ થઈ ગયા છે, પણ મારા જન્મ પછી ફાધરે મારા નામથી કર્યું હતું ને મારી એજ અત્યારે 47 યર્સ છે. એટલે શરૂઆતના 12-15 વર્ષ નામ વગર ચાલતું હતું આપણે કામકાજ. ફાધર જ્યારે શરૂઆતમાં એ પોતે પણ જ્યારે 13-14 વર્ષની ઉંમરના હતા ત્યારે એ રૂપાલી થિયેટરે ત્યાં ધંધો ઇન્ટરવેલ પડે ને જે 15-20 મિનિટનો જે બિઝનેસ હોય એ કરતા હતા. એટલે એમાં એ વખતે શરૂઆતમાં એ બધી ચવાણાની જે અત્યારે મિક્સ થઈ જાય આઈટમ એ બધી અલગ અલગ લઈને બેસતા હતા. અને 10 પૈસાની, 20 પૈસાની સેવ, 10 પૈસાની ચણાની દાળ, ચણા જોર ગરમ, એ બધું અલગ અલગ એવી રીતના આપતા હતા. અને પછી એ બધું જે પ્લેટફોર્મ પર જે વધ્યું હોય ને ધંધો પૂરો કરી લીધા પછી તો એ મિક્સર એ ખાતા હતા પછી. અને અમને એ ટેસ્ટી લાગ્યું ને પછી એવી રીતના આ મિક્સ ચવાણાની પેટર્ન અમારી તૈયાર થઈ આપણી. જૂના અમદાવાદમાં આવેલું શશી ચવાણું ફક્ત ચવાણું નથી, પણ અમદાવાદની સંસ્કૃતિનો એક હિસ્સો છે. ચવાણાની આ રેસીપી આજે એક સ્પેશિયલ ડિશ બની ગઈ છે. મને ચવાણું આપજો ને. નાસ્તો કરવો છે તમારે કે પાર્સલ લઈ જાઓ? ના, નાસ્તો જ કરવો છે. મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી હોય છે. મારો મિત્ર વિશાલ મને અહીંયા લઈને આવ્યો હતો. એમનું તીખું અને તમતમતું હતું, પણ અમને પસંદ છે અને બહુ મજા આવે. एक टाइम ना जमीए ना चवाणु खाई लेते भी पेट भराई जाए. चवाणे का स्वाद तो एब्सोल्युटली बहुत बढ़िया आता है. 30 વર્ષની આસપાસ થઈ ગયું શશીભાઈને ચવાણું અહીંયા, અને મારા મિત્ર છે. બીજા ચવાણા કરતાં એમની ચવાણાની ક્વોલિટી અલગ છે, ચટણી અલગ છે, મસાલો અલગ છે. પપૈયાની ચટણી સાથે લીંબુ મિક્સર આપવામાં આવે. બહાર બજારમાં ચવાણું મળે છે અર્ધ કચરું શેકેલું હોય જેનો ટેસ્ટ આવતો નથી, અને આમાં ટેસ્ટ આપણને સરસ આવે છે અને એકદમ ગુણવત્તા સારી અને 100% સિંગ તેલ શુદ્ધમાં બનાવેલું હોય. કોઈ આડઅસર થતી નથી. અને એના હિસાબે આખા અમદાવાદમાં શશી ચવાણા વર્ષોથી ફેમસ છે. અને વિશેષ તહેવારો નિમિત્તે તો આપણે અહીંયા જે રીતનું છે કે દીકરીઓને આપણે ચવાણું ફરસાણ ભેટ આપીએ છીએ. અમારે નારણપુરા પર દુકાન છે અને અહીંયા લાલ દરવાજામાં છે. લાલ દરવાજાનું એનું 100 કિલોની એવરેજ ખરી અમારા રોજમાં. આપણા અમિત શાહ સાહેબ છે બીજેપીના, એ અમારા ગ્રાહક છે. એ વાતનું અમને બહુ આનંદ છે કે સાહેબ અત્યારે દૂર છે, દિલ્હીમાં બેઠા છે, તો પણ આપણું ચવાણું નિયમિત ત્યાં મંગાવે છે. મિત્રો, જ્યારે પણ અમદાવાદ આવો ત્યારે ફક્ત જલેબી કે ફાફડા જ નહીં, પણ આ અસલ અમદાવાદી ચવાણાનો સ્વાદ જરૂરથી ચાખજો. કારણ કે આ ફક્ત સ્વાદ નથી, પણ વર્ષો સુધી ચાલતી એક ચટપટી પરંપરા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ હિતાંશ જૈનનો રિપોર્ટ.